જુદી સાધનાઓ કરી, જુદી જુદી પરિસ્થિતિની અંદર મનુષ્ય હલવાઈ ના જાય. મનુષ્ય દર દુઃખનું નિવારણ માટે પોતાના શરીર ઉપર તપસ્યા કરી અને આ બધી શોધખોળો કરી. એ ઋષિ મુનિઓનો ઉપકાર છે. આપણે એમનું પણ ઋણ ચૂકવવું જોઈએ. જેમ માતા પિતૃ તો છે જ, એમનું ઋણ છે, પણ ઋષિઓને પણ મોટું ઋણ છે કે આપણે માનવ જીવનની ગૌરીમાં કઈ રીતે હોવી જોઈએ એનું નિદાન આપણા ઋષિઓએ આપણને આપ્યું છે. એ 10 ઋષિઓને યાદ કરીએ અને એમને પણ અર્પણ કરીશું. તો દેવ તો એક એક અંજલી ચલાવવાની. પેલા હાથ જોડી રાખો. મર્યાદી 10 ઋષય આગચ્છન્તો ગૃહાંતો એતામ જલમ જલિના. વારા ફરતી એક અંજલી અર્પણ કરજો. મરીચે તૃપ્યતામ્મા, અત્રે તૃપ્યતામ્મા, અંગિરાહ તૃપ્યતામ્મા, પુલતસ્ય તૃપ્યતામ્મા, પુલહસ્ય તૃપ્યતામ્મા,